હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ બીજા 25નો પ્રશ્ન બીજાનો બનું સોલ્યુશન લઈશું। એમાં પહેલા પ્રકરણ 7માં શું કહે છે? પહેલો દાખલો છે, તેમાં 20% ડિસ્કાઉન્ટથી જયેશે ટી શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? ધારો કે ટી શર્ટની કિંમત બરાબર એક્સ આપણે ગણીશું, તો કે એક્સના 20% એટલે કે બરાબર ₹100 બચાવે છે, તો એક્સના 20% બરાબર ₹100। તો એક્સ નાનો મતલબ ગુણાકાર, તો કે એક્સ ગુણ્યા 20% હંમેશા છેદમાં લખાય, તો કે ભાગ્યા 100 બરાબર 100। તો એક્સ બરાબર 100 ગુણ્યા 100 ભાગ્યા 20, તો અહીંયા ઉપર ઉડાડીશું, તો કે 20 પંચા 100, તો કે 20 ઉડી જશે, તો કે 100 ગુણ્યા 5 એટલે કે ₹500 ટી શર્ટની કિંમત હશે। બીજો દાખલો લઈશું। એમાં શું કહે છે? ₹2000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે। જો ₹2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળશે? તો ₹2000ના 12% કરી દે, તો કે 2000 ગુણ્યા 12 ભાગ્યા 100, તો 0000 ઉડી ગયા, તો 12 દુ 24 ને 1 0 લગાવી નાખીએ, તો કે ₹240 વળતર મળશે। ત્રીજો લઈશું। એમાં કહે છે કે ધમશ્યામે સ્વેટર ખરીદ્યું, જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેણે ₹200ની બચત કરી, તો ડિસ્કાઉન્ટ મળતા પહેલાં સ્વેટરની કિંમત કેટલી હશે? તો લખીશું, ધારો કે સ્વેટરની કિંમત બરાબર એક્સ, તો માટે એક્સના 25% બરાબર 200, તો કે એક્સ ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર 200, તો આવશે એક્સ બરાબર 200 ગુણ્યા 100 ભાગ્યા 25, તો આપણે 100ના અવયવ પાડીશું, એટલે કે 25 ચોક 100, તો કે 25 ઉડી ગયા, તો 200 ચોક ₹800 સ્વેટરની કિંમત હશે। ચોથો લઈશું। એમાં કહે છે કે રીટા તેના પગારમાંથી ₹4000 બચાવે છે। જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો ધારો કે રીટાનો પગાર બરાબર એક્સ, પગારના 10% બચાવે છે, તો કે એક્સના 10% બરાબર 4000, તો એક્સ ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 4000, તો એક્સ બરાબર આવશે 4000 ગુણ્યા 100 ભાગ્યા 10, તો 0 ઉડી જાય, તો કે એક્સ બરાબર 40000 આવશે, તો કે રીટાનો પગાર કેટલો હશે? ₹40000 હશે। હવે પ્રશ્ન બીજાનો પહેલો લઈશું। એમાં શું કહે છે? મહેશે એક જૂનો પંખો ₹418માં ખરીદ્યો, તેના રિપેરિંગનો ખર્ચ ₹55 થયો, તેને આ પંખો ₹503માં વેચી દીધો, તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા? તો કે પહેલાં આપણે પડતર કિંમત દેખીશું, તો કે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ, તો કે 418 વત્તા 55, તો પડતર કિંમત ₹473માં પંખો પડ્યો, તો કે પંખાની વેચાણ કિંમત કેટલી છે? ₹503 છે, તો માટે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોવાથી નફો થાય, તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, તો વેચાણ કિંમત છે 503 ઓછા 473, તો ₹30 નફો થશે। બીજો લઈશું। નવીને એક જૂનું સ્કૂટર ₹12340માં ખરીદ્યું, તેને રિપેરિંગનો ખર્ચ ₹775 થયો, તેને આ સ્કૂટર ₹12840માં વેચી દીધું, તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા? તો અહીંયા આપણે ગણીશું દાખલો, તો કે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ, તો બરાબર 12340 વત્તા 775, તો આવશે 13125માં જૂનું સ્કૂટર પડ્યું, તો કે સ્કૂટરની વેચાણ કિંમત કેટલી હતી? 12840, તો માટે વેચાણ કિંમત કરતાં પડતર કિંમત વધારે હોવાથી શું જાય? ખોટ જાય, તો ખોટ બરાબર સૂત્ર લખીશું આપણે, પડતર કિંમત ઓછા વેચાણ કિંમત, તો કે 13125 ઓછા 12840, તો ₹285 ખોટ જાય। ત્રીજો લઈશું। એમાં કહે છે સંજય એક યંત્ર ₹15415માં ખરીદ્યું, તેને લગાવવાનો ખર્ચ ₹525 થયો, આ યંત્રનો રિપેરિંગનો અને કલરકામનો ખર્ચ ₹1500 થયો, જો તે આ યંત્ર 19145માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા? તો પડતર કિંમત આપણે ગણીશું, કેટલામાં પડી? તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ, તો 15415 વત્તા 525 વત્તા 1500, તો 15415 વત્તા 2025, તો 17440માં એક યંત્ર પડ્યું, યંત્રની વેચાણ કિંમત કેટલી છે? 19145 છે, તો માટે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોવાથી નફો થાય, તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, તો બરાબર 19145 ઓછા 17440, તો માટે ₹1705 નફો થાય। ચોથો દાખલો લઈશું। એમાં શું કહે? સંગીતાએ એક મોટર કાર ₹70425માં ખરીદી, તેનો રિપેરિંગનો ખર્ચ ₹4550 થયો અને રંગ કરવાનો ખર્ચ ₹6325 થયો, જો તે આ મોટર કાર ₹75800માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા? તો આપણે અહીંયા ગણીશું, તો કે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ,
તો કે 70,425 વત્તા 4,550 વત્તા 6,325. તો બધાનો સરવાળો કરીશું તો જવાબ મળશે આપણને 81,300. તો કે મોટરકારની વેચાણ કિંમત કેટલી? 75,800 છે. તો વેચાણ કિંમત કરતાં પડતર કિંમત વધારે હોવાથી ખોટ જાય, માટે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. તો 81,300 ઓછા 75,800 તો બરાબર 5,500 ખોટ જાય. હવે ત્રીજો લઈશું. એમાં પહેલો શું કહે છે? સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દરે ₹6,000 વ્યાજે મૂક્યા. તો 2 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે છે? તો વ્યાજ મુદ્દલ પણ કેટલું થાય છે શોધવાનું. તો આપણે સૂત્ર લખીશું I બરાબર PRN ભાગ્યા 100. તો કિંમત લખી દઈશું 6,000 ગુણ્યા 8 ગુણ્યા 2 ભાગ્યા 100. તો 0000 ઉપર નીચે ઉડી જાય. તો વ્યાજ કેટલું મળ્યું? 960. વ્યાજ મુદ્દલ શોધવું હોય તો મુદ્દલ વત્તા વ્યાજ બંનેનો સરવાળો કરી દેવાનો. 6,000 વત્તા 960 તો કે 6,960 એ તમારો જવાબ રહેશે. બીજો લઈશું. બીજામાં શું કહે છે? રાધાએ એક બેંકમાં 9%ના વ્યાજના દરે ₹8,000 વ્યાજે મૂક્યા. 3 વર્ષને અંતે રાધાને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય એ પણ શોધવાનું રહેશે. તો I બરાબર PRN ભાગ્યા 100 બરાબર 8,000 ગુણ્યા 9 ગુણ્યા 3 ભાગ્યા 100 તો આવશે 2160 વ્યાજ મળે. તો વ્યાજ મુદ્દલ શોધ્યું તો મુદ્દલ વત્તા વ્યાજ એટલે કે 8,000 વત્તા 2160 તો 10,160 જવાબ મળશે. ત્રીજો લઈશું. તો કે છે શશાંકે એક બેંકમાં ₹8% વ્યાજના દરે ₹18,000 વ્યાજે મૂક્યા. 2.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય તે પણ શોધવાનું રહેશે. તો કે I બરાબર PRN ભાગ્યા 100 બરાબર 18,000 ગુણ્યા 8 ગુણ્યા 25 ભાગ્યા 100 ગુણ્યા 10 આવશે. તો કે 3600 વ્યાજ મળે. તો વ્યાજ મુદ્દલ તો કે મુદ્દલ વત્તા વ્યાજ એટલે કે 18,000 વત્તા 3600 તો આવશે 21,600. ચોથો લઈશું. એમાં કહે છે વિક્રમે એક બેંકમાં ₹7.5%ના વ્યાજના દરે 12,000 વ્યાજે મૂક્યા. 3.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય એ બંને શોધવાનું છે. તો આપણે ગણીશું દાખલો. તો કે I બરાબર PRN ભાગ્યા 100 બરાબર 12,000 ગુણ્યા 75 ગુણ્યા 35 ભાગ્યા 100. તો અહીંયા 00 ઉપર નીચે ઉડી જાય. ત્રીજો 0 પણ ઉડી જશે. તો અહીંયા 12ના ભાગ પાડે છે 6 દુ 12, 35 પાડે છે 7 પંચા 35 તો કે 5 5 ઉડી જાય, 2 પણ ઉડી જાય. તો વધી ઘટી તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળી જશે 3,150. આમાં વ્યાજ મુદ્દલ આપણે શોધીશું તો કે મુદ્દલ વત્તા વ્યાજ તો કે 12,000 વત્તા 3,150 તો આવશે ₹15,150 એ તમારો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.